જય માતાજી દર્શક મિત્રો, બધા અમારા ભાઈબંધો ભેગા મળી અમે અંબે માના દર્શન કરવા માટે પગપાળા યાત્રા નીકળી ગયા છીએ અને ડીસા 4 રસ્તા પહોંચ્યા છે। જો તમે જોઈ શકો છો, જે અમારા રામપુરાના અરવિંદભાઈ છે એ પણ અમારી સાથે છે અને અમારા ચોરા ગામના પણ જે અમારા ભાઈબંધો પણ સાથે છે। બધા ભેગા મળીને અંબે માના દર્શન કરવા માટે નીકળી ગયા છે અને સામે જોઈ શકો છો બધી અમારી ટુકડી આવી રહી છે। જે તમે જોઈ શકો છો, જે અમારા બાજુમાં અમારા વિષ્ણુભાઈ અને જે અમારો ભાણો વાલેરનો એ પણ અમારી સાથે છે। બહુ સરસ, બહુ મસ્ત મજા આવી રહી છે અને ડીસા 4 રસ્તા જે પુલ નીચે છે ત્યાં અમે હાલમાં ચાલી રહ્યા છીએ અને ત્યાંથી બસ હવે ડીજે ઉપર નાચવાનું। ભાજપ દ્વારા મિત્રો અમે ચાલતા ચાલતા સવારમાં આવી ગયા છે પાલનપુર। જે તમે જોઈ શકો છો, જે આ પાલનપુર સિટી છે અને અહીંયાથી તો બહુ અતિશય એવી અંબે માના દર્શન કરવા માટે જે પગપાળું યાત્રાઓ છે, બહુ ભીડ જોવા મળી રહી છે અને હજી તો કંઈ થાક લાગ્યો નથી। બહુ સરસ મજા આવી રહી છે। જય મા અંબે।
દર્શક મિત્રો, હવે અમે આવી ગયા જલોત્રાથી આગળ, અને આગળ આપણા ડીસા તાલુકાના એવા ભામાસા કહેવાતા એવા પીએન માળીનો કેમ્પ સામે આવી રહ્યો છે. તો ચલો હું તમને દર્શક મિત્રો દેખાડું જે આપણા ડીસા તાલુકાના ભામાસા કહેવાતા એવા પીએન માળી એવા સેવાભાવી એમનો બહુ સરસ મજાનો કેમ્પ આવી રહ્યો છે. જુઓ એમનું આયોજન જ કેવું છે, અને બહુ સરસ મજાની સેવા કરી રહ્યા છે. કીધું કોઈ રાજકારણ, કોઈ પક્ષ વગર, કોઈ હોદ્દા વગર બહુ મસ્ત સેવા કરી રહ્યા છે. તો જુઓ દર્શક મિત્રો, ચલો તો હું તમને દેખાડું શ્રી આપણા ભામાસા કહેવાતા પીએન માળીનો કેમ્પ. જુઓ દર્શક મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ પીએન માળીના કેમ્પે, અને તમે સામે જોઈ શકો છો ભોજન કક્ષ છે, આ બાજુ આરામ કક્ષ છે, અને નાઇટમાં બહુ સરસ મારા ભક્તો નાચી શકે, કૂદી શકે એના માટે અહીંયા પ્રોગ્રામ પણ હોય છે નાઇટમાં. જય માતાજી દર્શક મિત્રો, જે આપણે ડીસાના ભામાસા કહેવાતા એવા પીએન માળીનો જે કેમ્પ આવી ગયો છે, જો તમે જોઈ શકો છો ભોજન કક્ષ છે, આરામ કક્ષ છે, અને પ્રોગ્રામની પણ અહીંયા નાઇટે વ્યવસ્થા હોય છે. તો દર્શક મિત્રો, અમે ત્યાં આવી ગયા છે, જો તમે લાઈવ જોઈ શકો છો. તમે પણ કેટલે પોક્યા હોય કે અહીંયા આવો તો જરૂરથી સેવાનો લાભ લેજો. જે આપણે ડીસા તાલુકાના ભામાસા કહેવાતા એવા પીએન માળીનો કેમ્પ છે, જો તમે લાઈવ જોઈ શકો છો. લેટ જે દર્શક મિત્રો, બસ અમે થોડી વારમાં અમારે નાહવું છે, તો થોડી વારમાં અમે નદીની રાહ જોઈ રહ્યા છીએ. તો બધા અમે મિત્રો ભેગા મળી અને નદીમાં નાહવા જઈશું. તમે પણ અહીંયા નદીએ આવ્યા હોય અને કોણ કોણ નાહ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બસ હવે તો નાહ્યા વગર થોડો થાક લાગ્યો છે, તો ચલો આપણે ફાઇનલી આવી ગયા છીએ નદી. તો દર્શક મિત્રો, અમે નદીમાં નાહી અને હવે ત્યાંથી નીકળી ગયા છીએ. જો તમે જોઈ શકો છો સામે કેટલા બધા લોકો અહીંયા નાહી રહ્યા છે. જે અંબાજી પગપાળા યાત્રા ચાલે છે, એ લોકો બધા નાહી રહ્યા છે, અને નાહવાની પણ બહુ સરસ મજા આવે છે. કેટલે દૂર દૂર સુધી નાહે છે. જુઓ તમે, હું તમને કેમેરો ઝૂમ કરીને દેખાડું. મિત્રો, તમે જોઈ શકો, જો તમે અહીંયા નાઇટમાં ચાલતા હોય તો જે ગુજરાત સ્ત્રી ઠાકોર સમાજ દ્વારા અહીંયા બહુ સરસ મજાનું રાત્રે ગરબાનું પણ આયોજન કરેલું છે. જો તમે જોઈ શકો છો, જે હું તમને અહીંયા દેખાડું, જો સામે જોઈ શકો છો, જે મારા ગુજરાત સ્ત્રી ઠાકોર સેના તરફથી. તો જો દર્શક ભાઈ, જો તમે અહીંયા ચાલતા હોય તો જે અમારા ગુજરાત સ્ત્રી ઠાકોર સમાજ તરફથી બહુ સરસ મજાનું, અને સાથે બાજુમાં બહુ સરસ મજાની સેવા અને આખું જમવાનું આયોજન કરેલું છે. અને બાજુમાં જ, અને જો તમને બહુ ખુશી થાય એ માટે દરેક કલાકારો અહીંયા રાતના આવતા હોય છે. તો તમે પણ અહીંયા આ સેવાનો જરૂરથી તમે લાભ લેજો. જય માતાજી દર્શક મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? બસ અમે જે આપણે ઝરેણા કેમ્પ છે ત્યાં પહોંચી ગયા. જો તમે સામે બોર્ડ છે જે જોઈ શકો છો, જે અમારા બધા મિત્રો છે સામે, જો અને જે અહીંયા ઝરેણા કેમ્પ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. જે આપણે જે દાંતા છે ત્યાં ઝરેણા કેમ્પ.
दोस्त लाइन में लागो। जो दर्शक मित्रों જોઈ શકો છો જે આપણે ટ્રેના કેમ છે ત્યાં જે ભાવિ ભક્તો છે એની જમવાની તમે લાઈન જુઓ, તમે જુઓ કેવી લાઈન છે, જુઓ તમે। અને આગળ જમણવાળો જેમાં મેનુમાં શું છે હું તમને બતાવી દઉં। જુઓ બેન, જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે આપણે જે ને અહીંયા મેન વખણાય છે, જે આપણે અહીંયા જે કેમ છે તે આ બધું મેનુમાં હું તમને દેખાડી દઉં। જો આ બહુ સરસ મજાનું છે ને, બસ હા ખાલી વિડીયો બનાવ્યો હતો। જો દર્શન તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું જમવાનું છે કેમ્પમાં। बोल मारी अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे। भले
દર્શક મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ત્રિશુળિયા ઘાટે, જે તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનો ત્રિશુળિયા ઘાટ છે. અહીંયા ભલભલા લોકો આવીને આવતા હોય છે, ભલભલા લોકો થાકી જાય છે. તમે બન્યા રહો અમારા વિડીયોમાં. હું તમને પૂરેપૂરો ત્રિશુળિયા ઘાટ દેખાડીશ. બોલ મારી અંબે જય જય અંબે. તો ફાઇનલી આપણે ત્રિશુળિયા ઘાટ પૂરો કરી દીધો છે. ચડી દઈએ, હવે આગળ વધતા રહીએ છીએ. બોલ મારી અંબે, બોલ મારી અંબે. જો દર્શક મેં તમે જોઈ શકો છો, જે અંબાજી માતાના દર્શન કરવા માટે અહીંયા ભાઈ ભક્તો જમીન માપતા માપતા આવી રહ્યા છે. જોઈ શકો છો, પ્રથમ અંબાજી દંડ યાત્રા છે. બહોળી સંખ્યા જોડી શકો છો. આડા દાડે જવાય. આ તો એમ કે આવીને હોય ચાટલે પાછા વાળા આવી ગયા તો મંદિર. દર્શક મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અંબાજી. જ્યાં તમે જોઈ શકો છો અહીંયાથી ફક્ત 2 કિલોમીટર દૂર. જે આ ગેટ જોઈને બધા લોકો અહીંયાથી રાજી રાજી થઈ જતા હોય છે. બોલ મારી અંબે જય જય મા અંબે.
મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ આરાસ દાદર ચોકમાં, જે તમે જોઈ શકો છો સામે દાદર ચોક છે. ચલો આપણે નાઈટ દર્શન મિત્રો તૈયાર થઈ ગયા છીએ. હવે જવું છે દર્શન કરવા. તો અમે ત્યાં ગેટ પાસે જઈ રહ્યા છીએ. બોલ મારી અંબે જય જય અંબે. જુઓ એ આખી અંદર મળી રહ્યા છે. સ્વદેશી અપનાવો, દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવી, દેશની ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું. हरेश भाई को कॉल कीजिए, हरेश भाई को मोबाइल में कॉल कीजिए।
જય અંબે, જય અંબે, જય અંબે. દર્શક મિત્રો, અમે ફાઇનલી અંબેમાના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને બહુ સરસ મજાના દર્શન કર્યા અને કંઈ તકલીફ પડીને દર્શન કરવાની બહુ મસ્ત મજા આવી ગઈ. હવે અમે જઈ રહ્યા છીએ ગંગોત્રી. તો ત્યાં રસ્તામાં બધા મારા મિત્રોને કે થોડો નાસ્તો કરી લઈએ, તો અમે બેસી ગયા નાસ્તો કરવા માટે. ત્યાંથી નીકળી ગયા છે બરોબર જવા માટે, દર્શન કરવા માટે. બને રહેજો અમારા વિડીયોમાં. Kita voice to pasal din mo जिंदगी कभी मांद है